ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात्। कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम्। गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्। यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः। त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ બધા શ્લોકોમાં અકર્મ જે આત્મ સ્વરૂપ છે એનું નિરૂપણ કરી રહ્યા છે। શરૂઆતમાં કહેલું કર્મણ્ય કર્મયઃ પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ
ત્યાં જે અકર્મ યાને કે જે આત્માનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ સર્વવ્યાપક, આકાશવત, નિષ્ક્રિય, નિષ્કર્મ, અચલ, કૂટસ્થ સ્વરૂપ છે. અને એવા અકર્મ આત્મ સ્વરૂપને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકોમાં સમજાવી રહેલા છે. જે અકર્મની વાત કરવામાં આવે છે કે જે આત્માનું સ્વરૂપ છે, એ અકર્મ આત્મ સ્વરૂપ કે જ્યાં નિત્યનો કર્મ સંન્યાસ છે, એવી એ સ્થિતિ એ અકર્મ સ્વરૂપને કેવી રીતે જાણી શકાય? તો ભગવાન કહેશે એના માટે ઉપાય જ્ઞાન જ છે. વસ્તુતઃ કર્મ છોડવાના નથી, પરંતુ સમજવાનું છે કે આત્મામાં કોઈ કર્મનો સંબંધ નથી. જ્ઞાનેન કર્મ સંન્યાસ, ચતુર્થ અધ્યાયનું આ નામ ફરી આપણે જોઈએ છીએ. અને જ્ઞાન કયું? અહમ અકર્તા આત્મા, અહમ અકર્મા આત્મા. આવી રીતનું જે આ જ્ઞાન જે છે, એ જ્ઞાન મને કર્મબંધનથી મુક્ત કરનાર છે. આત્મસ્તરે ક્યારેય પણ કર્મ છે નહીં, અને અનાત્માનું ક્ષેત્ર ક્યારેય પણ કર્મરહિતનું હોતું નથી. અનાત્મા ક્યારેય કર્મરહિત નથી. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ કે પછી આ સમસ્ત સ્થૂલ જગત જે છે, એમાં કંઈ ને કંઈ ક્રિયા નિત્ય થતી જ રહેશે. તો અનાત્મા ક્યારેય કર્મથી મુક્ત નથી, અને આત્મા ક્યારેય કર્મથી યુક્ત નથી. આ જે વસ્તુ સ્થિતિ છે એને ભગવાન આ શ્લોકોમાં સમજાવી રહેલા છે. અને આ રીતે હોવાના કારણે જ વેદાંત દ્રષ્ટિથી કર્મત્યાગ જે કહેવામાં આવે છે, એ વસ્તુતઃ જ્ઞાનેન કર્મ ત્યાગ છે. જ્ઞાનથી હું સમજું કે દેહાદિ થકી કર્મ થતા હોવા છતાં પણ વાસ્તવમાં આ બધા કર્મની સાથે મારો કોઈ સંબંધ નથી. અને એવા જ્ઞાન સાથે જ્યારે કર્મ થાય તો એ કર્મ લોકહિતાર્થે, લોક સંગ્રહાર્થે થાય છે. એવા કર્મને જ ભગવાને અહીંયા કહ્યું કામ સંકલ્પ વર્જિતાહ. આ અકર્મા અકર્તા આત્મ સ્વરૂપને જાણ્યા પછી જ્ઞાની પુરુષ દ્વારા જે કર્મ થાય એ કેવા હોય છે? તો કે કામ સંકલ્પ રહિત, કોઈ પણ પ્રકારની કામના રહિત એના કર્મ થાય છે. એટલું જ નહીં, સાથે સાથે ભગવાને કહેલું જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણ, એના સર્વ કર્મ જ્ઞાનરૂપી અગ્નિમાં દગ્ધ થઈ ગયેલા છે. અને એટલા માટે જ એ કર્મ આગળ કોઈ સંસારની પ્રાપ્તિ કરાવનાર રહેતા નથી, બલ્કિ કર્મ કરવા છતાં પણ એ કર્મ એને ફરી જન્મ અપાવતા નથી. કર્મનો કોઈ લેપ એને પ્રાપ્ત થતો નથી. અજ્ઞાની જ્યારે કર્મ કરે તો એ કર્મ કેવા હોય છે? એને લેપાયમાન થઈ જાય છે. યાને અજ્ઞાનીનું કર્મ એને એના ફળની સાથે નિશ્ચિત રૂપે જોડી દે છે. માટે કહેવામાં આવે કે અજ્ઞાનીનો કર્મની સાથે સંબંધ કેવો છે? જેવી રીતે વસ્ત્ર અને જલનો સંબંધ. જલમાં વસ્ત્ર પડે તો વસ્ત્ર કેવું થઈ જાય છે? ભીનું થઈ જાય છે. જ્યારે જ્ઞાનીના કર્મનો સંબંધ કેવો છે? તો એને દર્શાવતા કહેવામાં આવે છે જલ કમલવત. જેવી રીતે જલ અને કમલની વચ્ચે
બંને સાથે હોવા છતાં પણ જલકમલનો કોઈ સંબંધ બનતો નથી. એવી જ રીતે જ્ઞાનીના દેહાદિથી કર્મ થવા છતાં પણ જ્ઞાનીના કર્મની સાથે જ્ઞાનીનો કોઈ સંબંધ બનતો નથી. શા માટે? કારણ કે એક અકર્મા આત્મ સ્વરૂપમાં એ સ્થિત છે. તો આવી સ્થિતિ જે પ્રાપ્ત કરે છે એવા જ્ઞાનીઓનું નિરૂપણ ભગવાન આ શ્લોકોમાં કરી રહેલા છે. અને એ જ્ઞાનીજન બે પ્રકારના હોઈ શકે. આપણે જોયેલું હતું ગ્રહસ્થ જ્ઞાની અને સંન્યાસી, યાને પ્રવૃત્તિ માર્ગી જ્ઞાની અને નિવૃત્તિ માર્ગી જ્ઞાની. તો એના સંદર્ભમાં ભગવાન નિરૂપણ કરી રહ્યા છે. 20મો શ્લોક આપણે જોતા હતા. ત્યક્ત્વા કર્મફલાસંગમ. એક વખત બધા શ્લોકો સાથે બોલો. त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः. त्यक्त्वा कर्मफलासंगम નિત્યતૃપ્તઃ નિરાશ્રયઃ. 19મો શ્લોક અને આ 20મો શ્લોક, આ બંનેમાં ભગવાન પ્રવૃત્તિ માર્ગી ગ્રસ્થ જ્ઞાનીની વાત કરે છે. જેમાં બે શબ્દ આપણે જોયેલા હતા. કર્મફલાસંગમ ત્યક્ત્વા, જે કર્મફળની આસક્તિને છોડીને જે સ્થિત છે. નિત્ય તૃપ્ત, જે હંમેશા તૃપ્ત છે. કુટુંબમાં રહેવા છતાં, કૌટુંબિક સમસ્યાઓની વચ્ચે હોવા છતાં, કેટલાક અભાવની વચ્ચે હોવા છતાં પણ એ હંમેશા પોતાને કેવી રીતે અનુભવ કરે છે? નિત્ય તૃપ્ત રૂપે જ અનુભવ કરે છે. શા માટે આવી રીતે એ અનુભવ કરી શકે છે? એટલા માટે કે એનો અંતરમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ નથી. વસ્તુઓ માટે, વ્યક્તિઓ માટે કોઈ આગ્રહ નથી. અને એટલા માટે એ નિત્ય તૃપ્તિનો અનુભવ કરે છે. સમસ્ત અનેક પ્રકારના અભાવની વચ્ચે પણ કદાચ હોય છતાં પણ એ અનુભવ શેનો કરે છે? તૃપ્તિનો જ અનુભવ કરે છે. જ્યાં પણ કંઈ થઈ શકતું હોય કરવાને માટે પ્રયત્ન કરે છે. જ્યાં કંઈ ના થઈ શકતું હોય તો ત્યાં એને સ્વીકારી લે છે. અને એટલા માટે જ એનું મન હંમેશા શાંત રહેશે, પ્રસન્ન રહેશે, તૃપ્ત રહેશે. આગળ કહેશે નિરાશ્રય. નિરાશ્રય એનો અર્થ છે જેનો કોઈ આશ્રય નથી. જેનો કોઈ આશ્રય નથી. આજે નિરાશ્રય શબ્દનો અર્થ થાય છે એ કોઈ નેગેટિવ સેન્સમાં નથી, પરંતુ એનો અર્થ થાય છે કે જેને કોઈ આશ્રયની આવશ્યકતા નથી. જેના માટે આશ્રય નથી એનો અર્થ જે કોઈના પર આશ્રિત નથી, જે સ્વતંત્ર છે. નિરાશ્રય યાને જેને પોતાની તૃપ્તિ માટે, પોતાના સુખ માટે, પોતાના આનંદ સંતોષને માટે બાહ્ય કોઈ પરિસ્થિતિ પર, વ્યક્તિઓ પર કે વિષયો પર આધાર રાખવો પડતો નથી. સુખી થવાને માટે એ બીજાનો આશ્રય લેતો નથી. તૃપ્તિ પ્રાપ્ત કરવાને માટે એને બીજાને આશ્રિત થવું પડતું નથી. અમુક વિષયો મળ્યા, અમુક વ્યક્તિઓ છે અથવા અમુક વ્યક્તિઓ નથી, અમુક પ્રકારની પરિસ્થિતિઓ છે તો હું સુખી છું, એવો ત્યાં હિસાબ નથી. બલ્કિ સર્વ પરિસ્થિતિમાં એ કેવો છે? સુખી, આનંદિત જ છે. તો એને ક્યાંય પોતાના સુખને માટે બીજા પર આશ્રિત થવું પડતું નથી, યાને બીજા કોઈનો આશ્રય લેવો પડતો નથી. એને કહેવામાં આવે છે નિરાશ્રય. એનું સુખ, એની તૃપ્તિ એના પોતાના સ્વરૂપમાં જ છે. પોતાના હોવામાં જ એ તૃપ્ત છે. એનાથી વિશેષ એને બીજી કોઈ આવશ્યકતા રહેતી નથી. કોઈ કર્મ, કર્મફળ
કે કોઈ અન્ય કોઈ સંબંધની એને કોઈ જ આવશ્યકતા નથી, બલ્કિ નિરાશ્રયત્વ જે છે એના સ્વાતંત્ર્યને સૂચિત કરે છે. જે કંઈ પણ કરે છે ફલાસંગથી મુક્ત રહીને કરે છે, અને એટલા માટે જ જે પણ ફળ પ્રાપ્ત થાય છે એ ફળને લઈને પણ એ સુખી દુઃખી થતો નથી. જે પ્રયોજનથી કંઈક કર્યું હતું એ પ્રયોજન સિદ્ધ થયું તો બહુ સરસ, ના સિદ્ધ થયું તો પણ સરસ છે, કોઈ તકલીફ એને પ્રાપ્ત થતી નથી. ભગવાન સાધકને માટે કહી ચૂક્યા છે બીજા અધ્યાયમાં, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. ત્યાં સાધકને માટે કહ્યું છે સંગમ ત્યક્ત્વા યોગસ્થ કર્માણી કુરુ. સર્વ પ્રકારની આસક્તિઓને છોડી અને તું યોગસ્થ થઈ અને સમત્વ ભાવમાં સ્થિત થઈ અને કર્મ કર. એ સાધકને માટે ભગવાને કહેલું છે. અહીંયા ભગવાન જ્યારે કહે છે ત્યક્ત્વા કર્મફલા સંગમ નિત્ય તૃપ્ત નિરાશ્રય, તો અહીંયા જે કર્મફળ આસંગ જે છોડવાનું જે છે એ જ્ઞાનીને માટે કેવું છે? સહજ છે. આસક્તિઓથી મુક્ત રહેવું સહજ છે, અને પ્રાપ્ત થતા કર્મફળ સફળતા નિષ્ફળતા લાભ નુકસાન આ બધામાં પણ સમત્વમાં સ્થિત રહેવું એ જ્ઞાનીને માટે સહજ છે. સાધકને માટે એ પ્રયત્ન સાધ્ય છે. સાધક કર્મ કરે અને એને અપેક્ષા મુજબ ફળ ના મળ્યું તો એણે એના મનને મનાવવું પડે છે. શું મનાવે છે? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ મનને મનાવે છે કે બેટા આપણો અધિકાર શેમાં છે? આપણો અધિકાર કર્મ કરવામાં છે. ફળ તો કોણ આપે? ઈશ્વર આપે. ઈશ્વરની ઈચ્છા જે પ્રમાણે એ ભલી હસી, એ મારું ડિપાર્ટમેન્ટ નથી. આપણે સત્સંગમાં સાંભળ્યું છે આપણે કર્મ કરવાના, કર્મફળની આસક્તિથી મુક્ત રહેવાનું. આવી રીતે સાધક પોતાના મનને સમજાવે છે. કર્મયોગી બની રહેવાનું છે. હું તો કર્મ શેના માટે કરું છું? ઈશ્વરની પ્રસન્નતા માટે. બાહ્ય રીતે હું કર્મ કરીને સફળ થવું કે નિષ્ફળ થવું એ મારા માટે મહત્વનું નથી. ઈશ્વર પ્રસન્ન થાય એ મહત્વનું છે. આવી રીતે સાધક ફરી પોતાના મનને સમજાવે છે. ફરી સમજાવે, હું તો અંતઃકરણની શુદ્ધિ માટે જ કર્મ કરું છું. બાહ્ય ફળ જે પણ મળ્યું ના મળ્યું એ બધું બરાબર છે. ભગવાન ઉપદેશ આપે છે સમત્વમ યોગ ઉચ્યતે સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા લાભા લાભો જયા જયો. આ બધો ઉપદેશ સાધક ફરી ફરીને યાદ કરી અને પોતાની નિષ્ફળતામાં એ પોતે સ્વસ્થતાને જાળવે છે. તો આ બધી મથામણ મહેનત કોણે કરવી પડે છે? સાધકે કરવી પડે છે. પણ જ્ઞાનીને માટે આવી કોઈ મથામણની જરૂર નથી. એનું સમત્વ જે છે કેવું રહેશે? સહજ રહેશે. એણે મનને મનાવવું પડતું નથી, પરંતુ સીધું જ જે પણ થયું એનો સ્વીકાર એના દ્વારા થઈ જાય છે. અને એટલા માટે જ એ નિત્ય તૃપ્ત રહેશે, નિરાશ્રય બની રહેશે. એટલું જ નહીં, ભગવાન કહેશે કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ જ્ઞાની જાણે છે સ્વરૂપ દ્રષ્ટિથી હું કંઈ કરતો નથી. કર્મણી અભિપ્રવૃત્ત. ભગવાન પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીની વાત કરે છે, માટે કહેશે કર્મણ્યભિપ્રવૃત્તોપી. કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ સંભવ છે કે આ જ્ઞાનીજન કોઈ સામાન્ય ગૃહસ્થ કે કોઈ કર્મયોગી કરતાં પણ કર્મમાં વધારે વ્યસ્ત હોઈ શકે. અનેક પ્રકારની પ્રવૃત્તિથી કદાચ ગ્રસ્ત હોય, જવાબદારીઓથી યુક્ત હોય, અને એટલા માટે કર્મમાં અભિપ્રવૃત્ત ઘણી રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ નૈવ કિંચિત કરોતિ સહ. ભગવાન કહેશે કે એ વાસ્તવમાં કંઈ કરતો નથી. જેવી રીતે ભગવાને પોતાના સંદર્ભમાં કહેલું હતું ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ સહ.
તસ્ય કર્તારમ અપિમામ વિદ્ય કર્તારમ અવ્યયમ. એનો કર્તા હોવા છતાં પણ તું મને અકર્તા જાણ. એવું જ જ્ઞાનીના સંદર્ભમાં ભગવાન કહેશે, કર્મ અનેક પ્રકારના કરતો હોવા છતાં પણ સ કિંચિત ન કરોતી, એ વાસ્તવમાં કંઈ કરતો નથી. શા માટે? કારણ કે જ્ઞાનીનો અહમ ક્યાં રહેલો છે? અકર્તા અકર્મ બ્રહ્મ સ્વરૂપમાં. અને બ્રહ્મ સ્વરૂપમાં ક્યારેય કોઈ કર્મનો સ્પર્શ થતો નથી. ચૈતન્યમાં કોઈ કર્મ નથી. જે પણ કર્મ છે એ અનાત્મા દેહાદિમાં જ થાય છે. અને એટલા માટે આ મહાપુરુષ જાણે છે કે આ જે કંઈ પણ થઈ રહેલું છે એ શું છે? એક નાટક ભજવાઈ રહેલું છે. અને એમાં મારો આ રોલ નિશ્ચિત થયેલો છે. જે પ્રમાણેનો રોલ છે એ પ્રમાણે આ દેહાદિ થકી કાર્ય થાય છે. પ્રારબ્ધ કરાવે છે, ઈશ્વર કરાવે છે. અને આવી રીતની દ્રષ્ટિ હોવાથી જ એ નાટકમાં પ્લોટ ગમે એટલો ગંભીર થઈ જાય, ગમે એટલી ગંભીર સ્થિતિ, કરુણ સ્થિતિ આવી જાય, નાટક જોનારા બધા રડે, પણ રોલ ભજવનારો શું કરતો હોય છે? એ તો રડવાનો અભિનય જ કરતો હોય છે. પ્રેક્ષકો સાચું રડતા હોય છે, પરંતુ જે રોલ જે ભજવે છે એ કેવું રડે છે? એ તો રડવાનું નાટક કરે છે. અને પોતાના રડવાના અભિનય પર એ ખૂબ હસે છે. કેવું રડ્યો કે, એવું રડ્યો કે બધાને રડાવી દીધા, આવું કહી અને એ હસે છે. તો ગમે એટલી સ્થિતિ ગંભીર થઈ જાય નાટકમાં, ફિલ્મમાં, પણ અભિનય કરનારો જે છે એને એમાંનું કંઈ સ્પર્શ કરતું નથી. એ ત્યાં પણ રડવાનો જ અભિનય કરે છે. એનો અભિનય જોઈ અને પ્રેક્ષકો સાચે સાચ રડી પડે છે. પણ પહેલો તો વાસ્તવમાં શું કરતો હોય છે? ગ્લિસરીન કે કંઈક લગાડીને એ ખોટા આંસુ પાડતો હોય. જ્યારે બીજાની પાસે સાચા આંસુ પડાવી દે છે તો એ રોલ માત્ર કરે છે. એને એમાંનું કંઈ અસર કરતું નથી. બલકી એ પોતાના રડવા પર પણ અભિમાન કરે છે. રડવા પર એ પોતે પોતાનામાં ગર્વ મહેસૂસ કરે છે. એટલું જ નહીં, પોતાના રડવા પર એ ખૂબ આનંદિત પણ થાય છે કે કેવું રડ્યો હું. તો આ બધું શેના કારણે સંભવ બને છે? કારણ કે એના માટે શું છે? રોલ માત્ર છે. મહાપુરુષ પણ રોલ માત્ર ભજવે છે. અને એટલે જ જે પણ કર્મ શરીરાદિ દ્વારા થાય છે એ કર્મ એને સ્પર્શ કરતા નથી. એનાથી એ હંમેશા અલગ રહેશે, એનાથી હંમેશા અસંગ રહેશે. જે થઈ રહ્યું છે એને નાટક માત્ર જાણી અને એનો એ આનંદ લે છે. નૈવ કિંચિત કરોતિ સહ, એ વાસ્તવમાં કંઈ કરતો નથી. એટલા માટે જ ભગવાન આવી વ્યક્તિને માટે આગળ કહી ચૂક્યા છે, આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહ. તો આ રીતે એ સ્થિત પ્રજ્ઞ સ્વરૂપે હંમેશા રહેશે. પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીનું નિરૂપણ કર્યા પછી હવે ભગવાન નિવૃત્તિ માર્ગી જ્ઞાની જે છે, ત્યાગી, વૈરાગી, એવા બાહ્ય રૂપે પણ જે ત્યાગી વૈરાગી છે એવા નિવૃત્તિ માર્ગી મહાપુરુષનું નિરૂપણ ભગવાન હવે પછીના શ્લોકમાં કરે છે. નિરાશીર્યત ચિત્તાત્મા त्यक्त सर्व परिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्
પૂર્વ જે પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીની વાત કરી, એ જ જ્ઞાનીજન કદાચ આગળ જતા સંન્યાસ ધારણ કરે. જ્યારે એને એવું જણાય કે હવે આ સ્થાનમાં મારી આવશ્યકતા નથી, તો એ કદાચ સંન્યાસ ધારણ કરે અને જે પ્રવૃત્તિ માર્ગી જ્ઞાની હતા એ જ કોણ બને છે? નિવૃત્તિ માર્ગી. જેવી રીતે યાજ્ઞવલ્ક્યનું દ્રષ્ટાંત આપણે જોયેલું હતું. અથવા એવા જ્ઞાની કે જેમણે ગ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો જ નથી, બ્રહ્મચર્ય આશ્રમથી સંન્યાસ ધારણ કરી ત્યારથી જ એ પહેલેથી જ નિવૃત્તિ માર્ગી રહેલા છે. તો એવા સંન્યાસી જ્ઞાની અથવા ગ્રસ્થમાંથી સંન્યાસી બનેલા છે, એ બંને કેવા કહેવાય? કે નિવૃત્તિ માર્ગી જ્ઞાની કહેવાય. અને એનું ભગવાન આ શ્લોકમાં નિરૂપણ કરે છે કે જેણે પોતાના સર્વ સાંસારિક સંબંધોનો ત્યાગ કરેલો છે. બલકે આજે ત્યાગ જે છે એ એવો ત્યાગ છે કે 5 વ્યક્તિ સાથેના સંબંધનો ત્યાગ કરી અને સર્વની સાથે એ સંબંધ પામે છે, સર્વનો બની રહે છે. એટલા માટે જ મહાપુરુષને માટે તો વસુધૈવ કુટુંબકમ, એના માટે સમસ્ત પૃથ્વીના જન કોણ છે? એના કુટુંબી છે. તો આવા મહાપુરુષ એનું નિરૂપણ કરતા ભગવાન કહે છે નિરાશીહી. ફરી આ શબ્દ સાંભળીને એવું લાગે કે આ કંઈક નેગેટિવ કંઈક બતાવે છે. નિરાશીહી જે કહેવા છે નિરાશ છે. પણ એ નિરાશ જ્યારે સંસારીના સંદર્ભમાં નિરાશ શબ્દ આવે તો એનો એક અલગ અર્થ થાય, જે બધા જાણે છે. જ્યારે સંન્યાસી મહાપુરુષને માટે નિરાશ શબ્દ આવે તો એનો અર્થ થાય છે જે સર્વ પ્રકારના આશા બંધનથી મુક્ત છે, જેની સર્વ આશાઓ છૂટી ગયેલી છે, જે પરમ તૃપ્તિને ઉપલબ્ધ થયેલો છે. કદી પૂરી ન થાય એવી સાંસારિક આશાઓથી જે મુક્ત છે, તો એને કહેવામાં આવે છે નિરાશીહી. વૈરાગ્ય અવસ્થામાં જ જગત પ્રત્યેની આશા, તૃષ્ણા, અપેક્ષાઓથી મન મુક્ત થઈ જાય છે. અને વૈરાગ્યની સાથે જ્યારે પરિપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન ભળે તો પછી તો બાકી જ શું રહે? કોઈ પણ પ્રકારની તૃષ્ણા, કામના એના અંતરમાં રહેતી નથી. અને એટલા માટે ભગવાને કહ્યું નિરાશીહી. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આ બધી એષણાઓ ઉપનિષદ શાસ્ત્રમાં કહેવામાં આવે છે, જે સર્વ એષણાઓથી મુક્ત છે. તો નિરાશીહી. અને એટલા માટે જ આગળ કહેશે ત્યક્ત સર્વ પરિગ્રહ, જેણે સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરેલો છે. યાને જેનો કોઈ પણ વિષયોમાં મમત્વ ભાવ, માલિકીપણાનો ભાવ નથી. તો ત્યક્ત સર્વ પરિગ્રહ, કોઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ નથી, જેના અંતરમાં ક્યારેય એવો ભાવ ઉત્પન્ન નથી થતો કે મારું કંઈક હોય અથવા મારું કોઈક હોય, કોઈ વ્યક્તિ મારી હોય, કોઈ વિષય મારો હોય, મારી માલિકીમાં હોય, એવો ક્યારેય પણ ભાવ ઉત્પન્ન થતો નથી.
અને એને જ કહેવામાં આવે છે સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. પરિગ્રહ બધું ભેગું કરવું અને એમાં શું સમજવું, આ બધું મારું છે. તો એવા પ્રકારના ભાવથી જે મુક્ત છે એને ભગવાન કહેશે ત્યક્ત સર્વ પરિગ્રહ. આગળ મહત્વનું લક્ષણ કહેશે યત ચિત્તાત્મા. નિરાશીર યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ. તો યત ચિત્તાત્મા એનો અર્થ થાય છે જેનું ચિત્ત યાને મન અને આત્મા યાને શરીર. અનેક વખત શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ માટે આત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઉપનિષદમાં પણ આવા પ્રકારનો પ્રયોગ છે. શરીરને આત્મા શબ્દથી કહેવામાં આવે છે કારણ કે જીવનું શરીરની સાથે અતિ તાદાત્મ્ય હોય છે. અજ્ઞાન અવસ્થામાં એ શરીરને જ હું યાને આત્મા માને છે, ઇન્દ્રિય મન બુદ્ધિને આત્મા માને છે. તો જે અજ્ઞાન અવસ્થામાં જીવ જે માને છે એનો સ્વીકાર કરી અને શાસ્ત્ર પણ દેહના સંદર્ભમાં આત્મા શબ્દ પ્રયોગ કરે છે. જ્યારે અહીંયા કહેવામાં આવે છે યત ચિત્ત યત આત્મા, તો આત્માને તો કોઈ સંયમિત કરવાનો નથી, શુદ્ધ આત્મા ચૈતન્યને માટે જ્યારે કે યતાત્મા, જેનો આત્મા સંયત છે, તો ત્યાં આત્મા શબ્દનો અર્થ થાય છે દેહ. યત ચિત્ત યત આત્મા, જેના શરીર અને મન કેવા છે સંયત છે. સંન્યાસીનું આ મુખ્ય લક્ષણ, જેનું પોતાના શરીર અને મન ઉપર પ્રભુત્વ છે અને એના પરિણામે જ એને ક્યારેય આળસ કે પ્રમાદ સ્પર્શતા નથી. નિવૃત્તિ માર્ગી છે અને એટલા માટે સમય જ સમય છે, ઘણો બધો સમય એને મળી રહેશે કારણ કે બીજી બધી સાંસારિક જવાબદારીઓથી એ મુક્ત છે. અને એટલા માટે સંન્યાસીની પાસે, નિવૃત્તિ માર્ગી સંન્યાસી પાસે ઘણો બધો સમય હોય છે. જ્યારે સમય ઘણો હોય અને શરીર અને મન ઉપર જો સંયમ ન હોય તો શું થાય? એ આળસમાં, પ્રમાદમાં સમયને વ્યતીત કરી દે અને નહીં તો કોઈ વ્યર્થ વ્યવહારમાં મન એનું ઉલઝેલું રહે. તો સંન્યાસીને માટે આ મહત્વનું લક્ષણ બની રહેશે. બલકે સંન્યાસ ધારણ કરતા પૂર્વે જ આ બધું જીવનમાં હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે. શમ દમ આ બધાની અપેક્ષા રાખવામાં આવે છે. તો શરીર અને મન ઉપરનું સંયમ ખૂબ જ આવશ્યક છે. નહીં તો ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. નવરું મન જેના પર કોઈ સંયમ નથી, તો સાધકને માટે એવું મન બહુ જ ખતરનાક હોય છે. અહીંયા તો જ્ઞાનીજનની વાત થાય છે અને એટલા માટે યતચિત્તાત્મા હોવું એ એમના માટે તો સહજ છે, પણ સાધકને માટે એ પ્રયત્ન સાધ્ય બની રહે છે. એટલા માટે જ કોઈકે કહેલું છે, બર્ટ્રાન્ડ રસેલનું કોઈક વાક્ય છે જેમાં એણે કહેલું છે કે મનુષ્ય કેટલો મેચ્યોર છે એ કેવી રીતે ખબર પડે? તો એમણે કીધેલું છે કે એ પોતાનો ખાલી સમય કેવી રીતે વ્યતીત કરે છે એ જોઈ અને કહી શકાય કે મનુષ્યની સ્થિતિ કેવી છે. વધારાનો સમય હોય, ખાલી સમય હોય ત્યારે એ શું કરે છે? પત્તા રમવા બેસી જાય છે, ટીવી જોવા બેસી જાય છે, મોબાઈલ લઈને બેસી જાય છે, મેગેઝીનો નોવેલ લઈને બેસી જાય છે, બહાર ફરવા નીકળી પડે છે, વાતોના ગપાટા હાંકે છે. તો ખાલી સમયમાં આ બધું થઈ શકે,
તો આવું બધું કરવા લાગે તો એ સ્થિતિ હજુ કેવી છે? ઘણી જ નીચી સ્થિતિ છે. સાધકે એ સ્થિતિમાંથી બહાર આવવાનું છે. જે પણ પોતાની પાસે ખાલી સમય છે એનો ઉપયોગ જ્યારે એ આત્મકલ્યાણને અર્થે, શ્રેયને અર્થે જ્યારે કરતો થાય, પોતાના સાધન ભજનને માટે કરતો થાય તો એ મેચ્યોર કહેવાય. કોઈ મહાત્મા કહેશે કે મનુષ્યની સ્થિતિને જાણવા માટેનો ઉપાય છે એ રાત્રે સૂતા પહેલાં શું કરે છે અને ઉઠીને તરત શું કરે છે, એના પરથી નિશ્ચિત થઈ જાય કે એની વૃત્તિઓ કેવી છે. રાત્રે સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરે છે, નહીં તો ધ્યાન કરે છે, જપ કરે છે. આવું કંઈક કરતાં કરતાં એ જો સૂવે તો એ શ્રેષ્ઠ કહેવાય. પરંતુ ન્યૂઝપેપર વાંચતા વાંચતા ઢળી પડે ને, નોવેલ વાંચતા વાંચતા આંખો બંધ થાય, કે પછી આજકાલ મોબાઈલ હાથમાં રહી જાય ને આંખો બંધ થાય, આવી રીતે જો થતું રહે તો સમજવાનું કે સ્થિતિ યોગ્ય નથી. તો રાત્રે સૂતા પૂર્વે શું કરે છે અને ઉઠતાની સાથે શું કરે છે? ઉઠતાની સાથે પ્રભુનું સ્મરણ કરે, પ્રભુનો આભાર માને, પોતાનું નિત્ય કર્મ કરી, ધ્યાન જપ આદિ જે કરવાના છે, સ્વાધ્યાય આદિ જે, એ બધું કરે તો એ યોગ્ય કહેવાય. પણ ઉઠતાની સાથે મોબાઈલ ચેક કરે, મિસ કોલ છે, મેસેજ છે, શું છે, ઉઠતાની સાથે એ ચેક કરે. ઉઠતાની સાથે પૈસાનો હિસાબ લગાવવા બેસી જાય, ઉઠતાની સાથે ગુસ્સો કરે, ઉઠતાની સાથે ખાવા પીવાની વાતો અને એના જ પહેલાં સ્મરણમાં એ લાગી જાય, તો શું સમજવાનું કે સ્થિતિ હજુ ખરાબ છે, આમાંથી સુધરવાનું છે. તો આ બધા માપદંડ છે. આપણે પોતે જ પોતાને સર્ટિફિકેટ આપી શકીએ. આના માટે બીજા કોઈને પૂછવા જવાની જરૂર નથી. ખાલી સમયમાં હું ક્યાં પ્રવૃત્ત થઈ જાઉં છું, મને શું ગમે છે, એનાથી મને ખ્યાલ આવી જાય કે મારી વૃત્તિ કેવા પ્રકારની છે, એમાં કેટલો સુધારો કરવાનો છે. સૂતા પહેલાં ઉઠીને હું શું કરું છું હું પોતે જ જાણી શકું, એનાથી હું પોતે મારી સ્થિતિને જાણી શકું. તો આ બધા માપદંડ છે સાધકને પોતાની સ્થિતિને જાણવા માટેના. અહીંયા મહાપુરુષની વાત થાય છે તો એના માટે યતચિત્તાત્મા હોવું એ બહુ જ સહજ છે. સહજ રીતે જ એનો ખાલી સમય શેમાં વ્યતીત થશે તો કે એ જ ભજનમાં, ચિંતનમાં, સ્વાધ્યાયમાં, અધ્યયન અધ્યાપનમાં, ધ્યાન આદિમાં એનો ખાલી સમય વ્યતીત થાય છે. રાત્રે સૂતા પહેલાં શું કરશે તો કે શાંતિથી બેસે છે, સ્વરૂપ ચિંતન કરે, પ્રભુનું સ્મરણ કરે. જ્ઞાની છે એટલે જરૂરી નહીં કે પ્રભુનું સ્મરણ ના કરે, એ પણ ભગવાનને એટલો જ પ્રેમ કરે છે તો ભગવાનનું સ્મરણ કરે. ઉઠીને એ પણ પ્રાર્થના કરે, આત્મચિંતન કરે, ધ્યાન કરે. આ બધું એના દ્વારા સહજ રીતે થતું રહે, પ્રયત્ન કરવો પડતો નથી. જેવી રીતે સાધકને વિચારવું પડે, ના ના હું સાધક છું, મારાથી આવું ના કરાય, મારે તો આ કરવું જોઈએ, એ વારંવાર પોતાની જાતને આવું કહી અને પ્રેરિત કરે. પરંતુ મહાપુરુષને માટે એવું વિચારવાની આવશ્યકતા નથી. સહજ રીતે એના શરીર, ઇન્દ્રિય, મન આ બધું એના સંયમમાં છે. એણે સાધક અવસ્થામાં જે પણ સાધન ભજન કરેલા છે એની એટલી દ્રઢતા છે, એના સંસ્કારો એટલા દ્રઢ છે કે જ્ઞાનોત્તર કાલમાં સહજ રીતે જ એનું જીવન કેવું હશે તો કે આ પ્રમાણે સાધન ભજન પરાયણ હશે. જરૂર એને કંઈ પ્રાપ્ત કરવાનું નથી અને છતાં પણ એ સહજ પ્રવૃત્તિ એની એમાં જ રહેશે. તો યત ચિત્તાત્મા. આવા મહાપુરુષ જે છે કે જેને નિવૃત્તિ માર્ગે કહેવામાં આવ્યા, તો એ કયા કર્મ કરે છે કે શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. શારીરમ કેવલમ કર્મ, શરીર યાત્રાને અર્થે કર્મ કરે છે. શરીર રક્ષણાર્થે કર્મ થાય છે.
સ્નાન, શૌચ, ભિક્ષાટન, ભોજન, પાન આ બધું એના દ્વારા થાય છે. તો શારીરમ કેવલમ કર્મ. જરૂર શરીર રક્ષાને અર્થે કે શરીર ધારણ કરવાને અર્થે જે કર્મ થાય છે મહાપુરુષ દ્વારા એ પણ પ્રારબ્ધ પ્રેરિત હશે. શરીરનું જ્યાં સુધી પ્રારબ્ધ છે આ બધા કર્મ એના દ્વારા થતા રહેશે. અને સંભવ છે કેટલાક કર્મ સમષ્ટિ હિતાર્થે પણ થતા રહે. ઈશ્વર દ્વારા એ શરીરથી જે પણ કાર્ય લેવાનું નિશ્ચિત થયેલું છે તો શારીરિક કર્મની સાથે સાથે અધ્યયન અધ્યાપન કર્મ, ઉપદેશ પ્રદાનનું કર્મ કે પછી લોકોને ધર્મ માર્ગે પ્રવૃત્ત કરવા આ કર્મ પણ એના દ્વારા થતા રહે. પણ એ કર્મ કેવી રીતે થશે કે પ્રારબ્ધથી પ્રેરિત હશે. એનો પોતાનો કોઈ સંકલ્પ, સ્વતંત્ર સંકલ્પ એનો પોતાનો કામ કરતો નથી. જે પણ પ્રારબ્ધ પ્રવાહ જે પણ છે એ પ્રવાહને અનુરૂપ એ પોતે થઈ જાય છે. પ્રારબ્ધથી કોઈ વિરોધ એ ઉત્પન્ન કરતા નથી, બલ્કિ સહજ રીતે જે શરીર પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુ ઇત્યેષા મનીષા મમ. મનીષા પંચકમમાં આવે છે. તો પ્રારબ્ધને સમર્પિત શરીર છે અને એના થકી જે કાર્ય થવાના છે એ કાર્ય એના દ્વારા થતા રહેશે. મહાપુરુષનો આગ્રહ નથી હોતો કે આ શરીર બહુ દીર્ઘકાળ સુધી જીવિત રહે. એવો પણ આગ્રહ નથી કે અલ્પકાળમાં જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય. તો નથી જીવનનો આગ્રહ, નથી મૃત્યુનો આગ્રહ. એ જાણે છે કે જન્મ, મૃત્યુ, જીવન આ બધા દેહના ધર્મ છે. આત્મા આ સર્વથી વિલક્ષણ છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ. આત્મ સ્વરૂપ આ પ્રમાણેનું જ. માટે આ દેહ ટકે કે ના ટકે એનો કોઈ આગ્રહ એને હોતો નથી. એ કાલે જવા માટે, આજે જવા માટે પણ તૈયાર છે અને વર્ષો સુધી આ દેહ રહે તો પણ એને કોઈ વિરોધ નથી. તો સર્વ પ્રકારે એનું જીવન જે છે એ નિર્વિરોધ અવસ્થા છે. કંઈ પણ જીવનમાં દુરાગ્રહ નથી. એ નિર્વિરોધ રૂપે જીવન જીવે છે અને આવા વિરોધ રહિત જીવનમાં જ જીવન મુક્તિનો મહત્તમ આનંદ એ માણી શકે છે. તો શારીરમ કેવલમ કર્મ કુર્વન, એવા કર્મ કરીને કિલ્બિષમ ન આપનોતી, કોઈ પણ પાપને કર્મફળને એ પ્રાપ્ત કરતો નથી. યાને કર્મફળથી એનો કોઈ સંબંધ બનતો નથી. આ શબ્દથી પણ ભગવાન ફરી અકર્મા આત્મ સ્વરૂપનું જ નિરૂપણ કરે છે. કુર્વન અપી ન કરોતી, શરીરથી કરવા છતાં પણ આત્મદ્રષ્ટિથી એ કંઈ કરતો નથી. કારણ કે સ્વરૂપ કેવું છે? અકર્મા, અકર્તા આત્મ સ્વરૂપમાં એ સ્થિત છે. તો કરવા છતાં પણ વાસ્તવમાં કંઈ કરતો નથી અને એટલા માટે જ કિલ્બિષમ ન આપનોતી, એ ફળ સ્વરૂપે કોઈ પાપ પુણ્ય આદિને કંઈ પ્રાપ્ત કરતો નથી. ફળ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે કર્તૃત્વ અભિમાન હોય, ક્યાંક આસક્તિ હોય તો કર્મફળનો સંબંધ બને. સ્વયંમાં કર્તૃત્વનું અભિમાન અને ફળ પ્રત્યે આસક્તિ, આ બંનેમાંથી એક પણ પરિબળ આ મહાપુરુષમાં હોતું નથી અને એટલા માટે કોઈ પણ કર્મફળની સાથે એનો સંબંધ બનતો નથી. તો કુર્વન ન આપનોતી કિલ્બિષમ. આગળનો શ્લોક જે છે એમાં પણ નિવૃત્તિ માર્ગી મહાપુરુષનું જ નિરૂપણ છે. યદૃચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ
समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते. ફરી ભગવાન નિવૃત્તિ માર્ગીનું નિરૂપણ કરતા કહેશે, યદૃચ્છા લાભ સંતુષ્ટ. આ પણ સંન્યાસીનું મહત્વનું લક્ષણ છે. યદૃચ્છા લાભ સંતુષ્ટ. યદૃચ્છાનો અર્થ થાય છે ઈશ્વરેચ્છા, દેવ ઈચ્છા. ઈશ્વરેચ્છા, દેવ ઈચ્છાથી જે પણ પ્રાપ્ત થાય છે એમાં એ સંતુષ્ટ રહે છે. યદૃચ્છા એનો અર્થ બાય ચાન્સ જે પ્રાપ્ત થઈ ગયું, એક્સિડેન્ટલી જે પ્રાપ્ત થઈ ગયું. અને બાય ચાન્સ કે એક્સિડેન્ટલી જે કહીએ એમાં આપણને કારણ ખબર હોતું નથી, એટલે શ્રદ્ધાળુ એને શું કે ઈશ્વરેચ્છા, દૈવ ઈચ્છા. તો યદૃચ્છયા અને ઈશ્વરેચ્છાથી, પ્રારબ્ધથી જે પણ પ્રાપ્ત થાય છે એમાં એ સંતુષ્ટ છે. જ્યારે પણ સંન્યાસ ધારણ કરે, ઓછામાં ઓછી આટલી તૈયારી તો હોવી જ જોઈએ. જે પણ પ્રાપ્ત થશે એમાં હું સંતુષ્ટ રહીશ. જે વસ્ત્ર મળે, જે ભોજન મળે, જે સ્થાન મળે, એ બધામાં સંન્યાસીનો નિશ્ચય હોય છે જે મળે તે બરાબર, હું એમાં સંતુષ્ટ છું. તો આ બાબતના કોઈ દુરાગ્રહોથી એ મુક્ત હોય છે. જ્યારે બધું છોડ્યું જ છે તો પછી આવા બધા દુરાગ્રહો કે આવી ફસીનેસ એને ક્યારેય પણ પોસાય નહીં. અમુક જ પ્રકારનું ખાવાનું જોઈએ, અમુક જ ટેસ્ટ જોઈએ, અમુક જ શાક ભાવે, અમુક તો ના જ ભાવે, આવું તો ના જ ચાલે. બરાબર? તો એવા બધા ફિતૂર જો મનમાં હોય તો ઘરમાં જ રહેવું સેફ છે. બહાર નીકળીને આવું બધું ના ચાલે. ત્યાં તો જે પ્રાપ્ત થયું એને ઉજવતા આવડવું જોઈએ. જે પ્રાપ્ત થયું એમાં કેવલ સંતોષ જ નહીં, બલકી એની ઉજવણી કરતા આવડવું જોઈએ, એમાં આનંદ લેતા આવડવું જોઈએ. તો જ આવી ફકીરી કે આ બધું ઘર-બાર છોડીને બહાર નીકળવું બધું સાર્થક થાય. બાકી ઘરમાં જે રાગ દ્વેષે રહેતા હતા એ જ લઈને બહાર ફરીએ તો એનો કોઈ અર્થ નથી. સંન્યાસ જીવન એક ફકીરનું જીવન છે. જે પ્રાપ્ત થાય એમાં એ સંતુષ્ટ રહેશે. ભિક્ષાટન કરવાનું છે. ભિક્ષાટન કરવું, ભિક્ષા માગવીને ફરી પાછું કેવું કે મને તો આવું જ આપો, તો આપનારા શું કહેશે? એક તો માગીને ખાવું અને ફરી પાછું આવું બધું કેવું કે આવું આપો ને આવું ના આપો ને, તો એવી રીતે ના ચાલે. સંન્યાસીને ભિક્ષાટન કરવાનું, માધુકરી ભિક્ષા 5 ઘર માગવાનું, 7 ઘર માગવાનું. અને એમાં આવું બધું કરવા જાય તો રોજ રોજ એ કેવો રહે? ભૂખ્યો જ રહે. માટે એવું બધું એને પોસાય નહીં. ત્યાં તો જે નારાયણ હરિની ટેક લગાવી અને જે પણ આપ્યું, જે ભક્ષ્ય હોવું જોઈએ, અભક્ષ્ય ભોજન નહીં. જે પણ ગ્રહણ કરવા યોગ્ય, અભક્ષ્ય માંસ મચ્છી આપી દે તો લઈ લેવું એવું નહીં, પરંતુ જે ભક્ષ્ય છે, જે ખાઈ શકાય એવું છે
એ જે પણ પ્રાપ્ત થયું, જોલીમાં જે પણ આવ્યું એ લઈ અને ભગવાનનો આભાર માનવાનો હોય. આ પ્રાપ્ત થયું જાણે છે સંન્યાસી, મારો કોઈ અધિકાર નથી. મારો અધિકાર કેવલ ભગવાનનું ભજન કરવાનો અધિકાર છે. જે પણ પ્રાપ્ત થાય, જે મને ભોજન આપે છે, ભિક્ષાટન કરવાથી જે ગ્રસ્ત ભોજન આપે છે, એના ઉપર મારો કોઈ અધિકાર નથી. એ આપે પણ ખરો, ના પણ આપે, ગમે તે આપે, જે આપે તે મારે લઈ લેવાનું, અને ના આપે તો નમસ્તે કરીને આગળ વધવાનું. ત્યાં ફરી પાછો અધિકાર ના જમાવે કે કેમ નહીં આપો. પેલા કે જાઓ આગળ જાઓ, અને આ સંન્યાસી ઊભો રહે કે કેમ નહીં આપો, હું તો અહીંયા જ રહીશ, આપવું જ પડશે. તો એવું ના કરવાનું હોય. આગળ જાઓ તો આગળ જવાનું. ત્યાં ગયા ફરી પાછું કે આગળ જાઓ તો આગળ જવાનું, ફરી કે આગળ જાઓ તો આગળ જવાનું. આમ કરતાં 5 ઘર પૂરા થઈ જાય તો પાછું સ્થાને આવી જવાનું હરિઓમ કરીને. આજનો દિવસ શાંતિ, કોઈ બીજું કામ નહીં, પેટને પણ શાંતિ, એને પણ રજા મળી જાય, એકાદશી થઈ જાય. જે કોઈ પણ રીતે મનને મનાવી લેવાનું હોય. તો ભૂખ્યા રહેવાની તૈયારી હોવી જોઈએ. અમને અમારા ગુરુજી કહેતા કે આવી રીતે બહાર નીકળો ત્યારે 3 દિવસ ભૂખ્યા રહેવાની તૈયારી રાખવાની. ચોથા દિવસે ભગવાન ભૂખ્યા નહીં રાખે. આમ તો કે 1 દિવસ પણ નહીં રાખે, પણ ચોથા દિવસે ભગવાન ભૂખ્યા નહીં રાખે. એ દયાળુ છે. 3 દિવસ કદાચ ન મળે ખાવાનું, તો 3 દિવસ ખાવાનું ના મળે તો કોઈ મરી જતું નથી. તો એટલા દિવસ ભૂખ્યા રહેવાની તૈયારી રાખવાની. ચોથા દિવસે તો કોઈને કોઈ હરિનો લાલ આવશે, અને નહીં તો ભગવાન સ્વયં કોઈને કોઈ સ્વરૂપે આવી અને એ પ્રસાદ આપી જશે. તો સંન્યાસીને માટે આવી રીતનું આ ફકીરીપણું જે છે એ બહુ જ આવશ્યક છે. નહીં તો એ રોજ ઉઠીને ચિંતા કરે તો આગળ સાધન ભજન ક્યાંથી કરે. સંન્યાસ તો એટલે જ ધારણ કરવામાં આવે છે કે આવી બધી ચિંતાઓથી એ મુક્ત રહે. સમય થયો, ભિક્ષા મળી ગઈ, ભોજન કરી લીધું, ફરી પોતાના સાધન ભજનમાં પ્રવૃત્ત થઈ જાઓ. જેથી કરીને એ બધા પ્લાનિંગ ના કરવા પડે. આજે શું બનાવવાનું, કેવું ખાવાનું, કઈ આઈટમ, કેવી રેસીપી, આ બધું કંઈ વિચારવું પડે નહીં. બલકી જે થાળીમાં આવ્યું એ ખાઈ લીધું, પેટ ભરી લીધું, ભિક્ષાટન કર્યું, જે મળ્યું ખાઈ લીધું. કોઈ વિચાર જ નહીં. બસ સમય થયું, આવ્યું, ભોજન થઈ ગયું, કામ પતી ગયું. એના માટે જ તો સંન્યાસ ધારણ કરવામાં આવે છે કે જેથી કરીને મોટા ભાગનો સમય પોતાના સાધન ભજનમાં વ્યતીત થાય, બીજા બધા પ્લાનિંગ કરવા ના પડે. એટલા માટે જ દીક્ષા ધારણ કરવામાં આવે છે કે એક જ કલર પહેરી લેવાનો, ખોલીને ઊભા ના રહેવું પડે કે હવે શું પહેરવું, કયો રંગ ને કયા કલરનું આજે પેન્ટ ને શર્ટ ને કયા કલરનો ડ્રેસ ને સાડી ને મેચિંગ ને આવું કંઈ જોવું પડે નહીં. બધું એક સરખું જ હોય, ગમે તે ઉઠાવીને પહેરી લો, કંઈ ફેર પડવાનું નહીં. નવા પહેરો કે જૂના પહેરો, દેખનારાને કંઈ ખબર પડે નહીં. બધા નવા લાગે ને બધા જૂના લાગે, જે હોય તે. તો એમાં પણ સમય બરબાદ કરવો પડે નહીં. એવી પસંદગીઓમાં મનને નાખવું ના પડે. એક જ કલર ચડાવી લેવાનો, બસ કામ પતી ગયું. તો આ બધી બાબતો જીવનમાં મનુષ્યને બહુ જ એના મનને રોકી રાખતી હોય છે. ઘણું બધું પ્લાનિંગ કરવામાં એનો સમય જતો હોય છે. સંન્યાસી જીવન એવું જીવન છે કે જેમાં કોઈ આવું પ્લાનિંગ કરવું જ ના પડે. પ્લાનિંગ કરવું હોય તો એક જ પ્લાનિંગ કે પ્રભુ ભજન કેવી રીતે કરું, એના માટેનું આયોજન. કેટલા કલાક જપ કરું, કેટલા કલાક ધ્યાન કરું, કેટલા કલાક સ્વાધ્યાય કરું, આ આયોજન એ કરે. બાકી કોઈ આયોજન એણે કરવાનું હોતું નથી. કોઈ વ્યવહાર સંભાળવાના હોતા નથી. હવે આના ઘરે જવું પડશે, આના ઘરે જવું પડશે, આને ખોટું લાગી જશે, આને બોલાવવા પડશે, આને આમંત્રણ આપવું પડશે, ભૂલાઈ ગયા તો ફરી ખોટું લાગી જશે. આવા બધા કોઈ વ્યવહારોની એને ચિંતા કરવી પડતી નથી. એ પ્લાનિંગ પણ કરવું પડતું નથી. તો આવા બધા પ્લાનિંગ કે જેમાં સંસારીનું મન વ્યસ્ત રહેશે. અને એટલા માટે એ જપ કરવા બેસે પણ તો પણ શું કરતો હોય, પ્લાનિંગ કરતો હોય, કંઈ ને કંઈ પ્લાનિંગ ચાલતું હોય. જપ કરવા તો બેસે છે પણ પ્લાનિંગ ચાલતું હોય કે આજે કયા કામ કરવાના, કોને મળવાનું છે, કેટલું પતાવવાનું છે.
એવી જ રીતે બહેનો જપ કરવા બેસે તો એને દાળ ભાત હળદર મરચું રાઈ મેથી શાકભાજી આ બધું દેખાય કે આ કરવાનું છે, આટલું બનાવવાનું છે, આટલું લાવવાનું છે, આ બધું પ્લાનિંગ કરતા રહેવું પડે. જ્યારે સંન્યાસીનું મન આ બધાથી મુક્ત રહે છે. આવું કંઈ એણે વિચારવાનું રહેતું નથી. અને એવું મુક્ત મન એ ક્યાં લગાવે છે? સાધન ભજનમાં લગાવે છે, શ્રવણ મનન નિધિધ્યાસનમાં લગાવે છે. સંન્યાસી જે હજુ બ્રહ્મસ્થિતિને પ્રાપ્ત નથી થયા, વિવિદિશા અવસ્થામાં છે, તો એ પોતાનો સમય બધો એમાં જ વ્યતીત કરે છે. અને જે જ્ઞાની થઈ ચૂકેલા છે એવા મહાપુરુષને માટે તો સાધન ભજનનું પ્લાનિંગ પણ નથી કરવું પડતું. બધું થઈ ચૂક્યું, એને પ્લાનિંગ કરવું પડતું નથી કે હવે આ અનુષ્ઠાન કરવાનું છે, કે આટલો અભ્યાસ કરવાનો છે, આટલું યાદ કરવાનું છે, ફરી નિધિધ્યાસન કરી બ્રહ્મનિષ્ઠા બનાવવાની છે, બ્રહ્માકાર વૃત્તિ બનાવવાની છે, સમાધિ લગાવવાની છે. આવું કોઈ પ્લાનિંગ જેનું કામ થઈ ચૂક્યું એવા મહાપુરુષને સાધન ભજનનું પ્લાનિંગ પણ કરવું પડતું નથી. તો એનું જીવન કેવું છે? સંપૂર્ણ મુક્ત જીવન છે. એ જ તો જીવન મુક્તિ છે. પ્રત્યેક ક્ષણનો એ આનંદ ઉઠાવે છે. કોઈ પ્લાનિંગ નથી, અને એટલા માટે કોઈ પ્લાન સફળ થયો નિષ્ફળ થયો એની પણ કોઈ ચિંતા રહેતી નથી. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમ ઇતિ એતગુમ હવાવન તપતી. તૈત્રેય ઉપનિષદમાં કહેશે કે આ બધું એને સંતાપ આપતું નથી. આ કેમ ના કર્યું, આ કેમ ના કર્યું, આ કેમ કર્યું, આવા કોઈ સંતાપ જ્ઞાનીજનના મનમાં ઉઠતા નથી. કારણ કે કંઈ કરવાનું શેષ રહ્યું નથી. કૃતકૃત્ય છે. પ્રાપ્તવ્ય જે પણ પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્તવ્ય છે, પ્રાપ્ત થયેલું છે. જે કરવાનું છે એ કૃતકૃત્યમ જ્ઞાતવ્ય જાણવાનું છે, એણે જાણી લીધેલું છે. આપતવ્યમ જે આપતવ્ય હતું એના માટે આપ્ત થઈ ચૂકેલું છે. અને જે પણ છોડવા જેવું હતું, ત્યક્તવ્ય જે છોડવા જેવું હતું એ બધું એણે છોડી દીધેલું છે. તો જે પણ જીવનમાં કાર્ય કરવાનું હતું મહાપુરુષ દ્વારા એ કાર્ય થઈ ચૂકેલું છે. કંઈ પણ જીવનમાં શેષ રહ્યું નથી. જે પણ અત્યારે હવે એ જ્ઞાન પછી જે પણ જીવન જીવે છે એ કેવલ શરીરનું પ્રારબ્ધ જે છે એ પ્રારબ્ધ ક્ષય માત્રની અપેક્ષાથી જ જીવે છે. શરીર જે છે એનું પ્રારબ્ધ જ્યાં સુધી છે ત્યાં સુધી એ શરીરે ટકી રહેશે. અને એના દ્વારા જે પણ જગન નિયંતાને જે પણ કાર્ય સિદ્ધ કરાવવું હોય એ કાર્ય એના શરીર દ્વારા થશે. આવી સ્થિતિના કારણે જ આ મહાપુરુષ યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે પણ એને પ્રાપ્ત થાય છે એમાં એ સંતુષ્ટ રહેશે. સંપૂર્ણ બેફિકર નિષ્ફિકર જીવન એનું છે. કોઈ પણ પ્રકારની અપેક્ષાઓથી મન મુક્ત છે, આશા તૃષ્ણાઓથી મન મુક્ત છે. અને એટલા માટે જ એ હંમેશા આઠે પ્રહોર આનંદ રહે. યદૃચ્છા લાભ સંતુષ્ટ, કોઈ પણ પ્રકારની અધૂરપનો અનુભવ એને થતો નથી. હંમેશા એ પ્રસન્ન છે, તૃપ્ત છે. કોઈ આવ્યું તો બહુ સરસ, ગયું તો પણ બહુ સરસ, મળ્યું તો બહુ સરસ, ના મળ્યું તો બહુ સરસ. સર્વત્ર એના માટે શું છે? આનંદ આનંદ જ છે. તકલીફ માટે કોઈ કારણ રહેતું નથી. સર્વ પ્રકારની અપેક્ષાઓ ચિંતાઓથી મુક્ત છે. કરના ફકીરી ફિર ક્યાં દિલગીરી. ફકીરી જ કરવાની છે તો પછી દિલગીરી શું? અને ફકીરને માટે કોઈ દિવસ બહુ સારું ભોજન હોય અને કોઈ દિવસ ફાકમ ફાકાજી, ક્યારેક ફાકમ ફાકા અને ક્યારેક મેવા પૂરી બહુ સારું મળે, લાડવા મળે, અને ક્યારેક ના પણ મળે. ક્યારેક સૂકો રોટલો પણ મળે, ક્યારેક ફાકમ ફાકા, બે ચાર ફાંકા મારી લીધા અને તૃપ્ત થઈ ગયા. ખોટે ખોટું ચાવીને તૃપ્ત થતાં પણ આવડવું જોઈએ. અભિનય કરતા આપણે બાળકને આવી રીતે સમજાવી દેતા હોઈએ છીએ ને. તો એવી જ રીતે
ભિક્ષુ સંન્યાસી જે છે પોતાને સમજાવી દે કંઈ ખાવા ના મળ્યું તો પણ એ શું કરે, ખોટે ખોટું ચાવે અને અંદરથી શરીરને મનને સંતુષ્ટ થઈ જાય કે હા આપણે ઘણું બધું ખાધું, ઉપરથી અડધો ગ્લાસ પાણી પી લે એટલે પેટ ભરાઈ જાય. તો આવી રીતે જે પણ સ્થિતિ પ્રાપ્ત થાય છે એમાં એ પોતાને સંતુષ્ટ રાખતા જાણે છે. તો એને જ ભગવાને અહીંયા કહ્યું યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે પણ પ્રાપ્ત થયું એમાં એ સંતુષ્ટ છે. અને જ્યારે મનમાં સંતોષ હોય તો સુભાષિત કહે છે સર્વતઃ સંપદસ્તસ્ય સંતુષ્ટમ યસ્ય માનસમ. જેનું મન સંતુષ્ટ એના માટે બધી જ સંપત્તિ એની જ છે. સર્વતઃ સંપદ તસ્ય, બધી જ સંપત્તિ એની છે. સંતુષ્ટમ યસ્ય માનસમ, જેનું મન સંતુષ્ટ થયેલું છે. ઉપાનત ગૂઢપાદસ્ય નનુ ચર્મવદેવ ભૂહુ. જેવી રીતે પોતાના પગમાં ચપ્પલ પહેરી લીધા તો આખી પૃથ્વી શેનાથી ઢંકાઈ જાય છે, એ ચર્મથી ઢંકાઈ જાય છે. એટલા માટે જ કથા કહેવામાં આવે છે કે કોઈ રાજાની નગરીમાં વરસાદ આવ્યો તો ભૂમિ બધી કીચડ કીચડ થઈ ગઈ. અને એટલા માટે રાજા ફરમાન કરે છે કે નગરીમાં આખી ભૂમિ જે છે એને ચામડાથી ઢાંકી દો કે જેથી કરીને કીચડ ના થાય, મારા પગમાં કોઈ કીચડ લાગે નહીં. ત્યારે એમનો ડાયો ડમરો બુદ્ધિશાળી એવો જે મંત્રી વજીર જે છે એ કહેશે કે રાજાજી, આખી નગરીને ચામડાથી ઢાંકવી એ તો સંભવ નથી, પણ કેવળ તમારા પગને ચામડાથી ઢાંકી દઈએ તો આખી નગરી, આખી પૃથ્વી ચામડાથી ઢંકાઈ જાય. તો આવી રીતે પગને ચામડાથી ઢાંકી દેવાથી, બૂટ ચપ્પલ પહેરી રહેવાથી સમસ્ત પૃથ્વી ચર્મથી ઢંકાઈ જાય છે. એવી જ રીતે પોતાના મનને સંતુષ્ટ કરી દેવાથી સમસ્ત સંપદા પ્રાપ્ત થઈ જાય છે. તો સંતુષ્ટમ યસ્ય માનસમ, જેનું મન સંતુષ્ટ એના માટે બધી જ સંપત્તિ એની છે. એટલા માટે આપણી કહેવત કહેવામાં આવે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તો એના જેવું જ છે. સંન્યાસીનું મન હંમેશા કેવું છે, ચંગા મન જ છે ને, એને ક્યારેય પણ કોઈ તકલીફ થતી નથી. તો યદૃચ્છા લાભ સંતુષ્ટ. આગળ કે છે દ્વંદ્વાતીત, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.